નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. ચેપ્ટર નંબર 8માં આપણે આલેખ વિશે માહિતી મેળવતા હતા. એમાં આપણા આલેખ શરૂ હતા વેગ સમયના આલેખો. હવે જુઓ, વેગ સમયના આલેખની અંદર આપણે ઘણા બધા આલેખ જોઈએ. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ, અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ. આ ત્રણ આલેખ આપણે વેગ સમયના આલેખમાં જોયેલા છે. પ્રતિપ્રવેગી અને પ્રવેગી ગતિનો આલેખ આપણે ગયા લેક્ચરમાં જોયો હતો. આજના લેક્ચરની અંદર આપણે અનિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ જોવાનો છે. ચાલો જુઓ, આલેખ શરૂ કરીએ. હવે અનિયમિત ગતિ જ્યારે કોઈ પણ પદાર્થ છે અનિયમિત ગતિ કરતો હોય, અનિયમિત ગતિ જ્યારે પદાર્થ કરશે ત્યારે આપણને કેવો આલેખ મળશે. હવે આલેખની અંદર હવે તમને દોરતા આવડે છે કઈ રીતે. આપણે સૌથી પહેલાં આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ છીએ. સૌથી પહેલાં એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દોરીએ છીએ. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણી જે છે, ચલો કરી નાખીએ. જુઓ, વેગ સમયના આલેખ ચાલે છે, યાદ રાખજો. ચલો, આવી ગયો આલેખ આપણો. અહીંયા છે આપણો એક્સ અક્ષ, અહીંયા છે આપણો વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે કેવી રાશિ દર્શાવીએ છીએ? સ્વતંત્ર રાશિ. સ્વતંત્ર વેગ સમયમાં સ્વતંત્ર રાશિ કઈ કહેવાય? સમય. અહીંયા આપણે કઈ રાશિ દર્શાવીએ છીએ? પરતંત્ર રાશિ. પરતંત્ર રાશિમાં આપણે કઈ દર્શાવશું? વેગ, કારણ કે વેગ સમયનો આલેખ છે. અંતર સમય હોય તો અહીંયા સમય, અહીંયા અંતર. ચલો, ક્લિયર. હવે જુઓ છોકરાઓ, આપણે કયો આલેખ જોવાનો છે? આપણે આલેખ જોવાનો છે વેગ સમયનો આલેખ, અને એની અંદર અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. તો હવે કઈ રીતે આ આલેખ આપણને મળશે? જુઓ, આપણે આલેખ જોવાનો છે અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. ચલો, અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. હવે અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? ધ્યાન રાખો. જ્યારે પદાર્થ છે એનો વેગ સતત નિયમિત રીતે વધતો હોય, એક તો જો સતત વધતો હોય અને નિયમિત રીતે વધતો હોય, તો આપણે એને કહીએ છીએ કે ભાઈ આ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. નિયમિત મતલબ કે એનો વેગ તો વધે છે, એટલે પ્રવેગી ગતિ તો છે, પણ આ વેગ નિયમિત રીતે વધે છે. 5, 10, 15, 20, જો બધામાં કેટલા દર સેકન્ડે 5 ms-1નો વધારો થાય. તો આ પ્રવેગ નિયમિત પ્રવેગ છે, અચળ પ્રવેગ છે. અનિયમિતમાં શું આવશે? તો કે હવે કોઈ પદાર્થનો વેગ છે એ અનિયમિત રીતે બદલાતો હોય. અનિયમિત રીતે બદલાતો હોય એટલે તો કે ધારો કે કોઈ પદાર્થ છે એનો વેગ 5 છે, પછી 7, પછી 20, પછી 25, પછી 32. તો આમાં જુઓ, વચ્ચે આમાં કોઈ નિયમિત વેગ બદલાતો નથી, અનિયમિત રીતે બદલાય. તો એને આપણે કહીએ છીએ અનિયમિત પ્રવેગી ગતિ. કેવી ગતિ? અનિયમિત પ્રવેગી ગતિ. બીજું, અનિયમિત પ્રવેગી ગતિમાં વેગ વધી પણ શકે, ઘટી પણ શકે. બરાબર, બંને ફેરફાર થઈ શકે. આ અનિયમિત પ્રવેગી અને અનિયમિત પ્રતિપ્રવેગી એવું આપણે આવતું નથી. તો અનિયમિત પ્રવેગીની અંદર વેગ વધી પણ શકે અને વેગ ઘટી પણ શકે. તો ચાલો જોઈએ. અનિયમિત પ્રવેગી ગતિના માટેના આલેખમાં સૌથી પહેલાં આપણે પેલું કોષ્ટક બનાવી લઈએ. આપણે જે બનાવતા હોય આમાં કોઈ આપણે ચોક્કસ વેગ કે ઝડપ ધારવાની આવશે નહીં. ચલો, અહીંયા આપણે રાખી દઈએ ધારો કે સમય, અહીંયા રાખી દઈએ છીએ આપણે વેગ. વેગ અને સમય બંને આવી ગયા. હવે ધારો કે 0 સેકન્ડ, અહીંયા આપણે વેગ પણ માની લઈએ. ચાલો, 0 સેકન્ડ જ છે, કોઈ જ આપણે સવાલ નથી. 0 સેકન્ડ, કોઈ ફેરફાર નહીં. હવે ધારો કે પહેલી સેકન્ડે વેગ છે વધીને થઈ જાય છે 5 ms-1. કેટલો થઈ જાય છે? 5 ms-1. બીજી સેકન્ડે વેગ વધીને થઈ જાય છે 9 ms-1. કેટલો થઈ ગયો? 9 ms-1. ત્રીજી સેકન્ડે વેગ વધી અને થઈ જાય છે 18 ms-1. જુઓ, આમાં કોઈ જગ્યાએ કોઈ ચોક્કસ આંકડો રિપીટ થતો નથી, પોતપોતાની રીતે અલગ અલગ રીતે વેગ બદલે છે. 4 સેકન્ડે વેગ છે એ વધીને થઈ ગયો
32 ms-1 કેવો થઈ ગયો 32 ms-1 પાંચમી સેકન્ડે વેગ છે એ ઘટે છે. હવે ધારો કે વેગ ઘટી ગયો અને 32માંથી થઈ ગયો 15 ms-1. છઠ્ઠી સેકન્ડે વેગ છે એ પાછો થોડોક વધે છે અને થઈ જાય છે 29 ms-1. હવે જુઓ આમાં ધ્યાનથી જુઓ, 6 સેકન્ડ દરમિયાન કોઈ પદાર્થ ગતિ કરે છે એના માટે આપણને કિંમતો આપેલી છે. પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, 6 સેકન્ડ સુધી વેગ છે એમાં ફેરફાર તો થાય છે અને વેગના ફેરફારને આપણે શું કહીએ છીએ? પ્રવેગ. મતલબ પ્રવેગી ગતિ તો છે 100%, એમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ આ જે વેગ છે એ સતત રીતે આપણે અહીંયા બદલાતો જોઈએ છીએ. આ પ્રવેગ છે એ નિયમિત રીતે બદલાતો નથી. બરાબર, આપણે જેમ જોતા હતા કે ભાઈ દર સેકન્ડે 5 ms-1નો વધારો કે દર સેકન્ડે 5 ms-1નો ઘટાડો, એવું આમાં જોવા મળતું નથી. હવે એવું નથી જોવા મળતું માટે જ આ કેવી ગતિ છે? અનિયમિત પ્રવેગી ગતિ. તો અનિયમિત પ્રવેગી ગતિનો આલેખ આપણને કેવો મળે એ જોઈ લઈએ પહેલાં. હવે જુઓ, અહીંયા આપણે સેકન્ડ તો 6 આપેલી છે, તો એને સેકન્ડ લેવામાં તો કોઈ પ્રશ્ન આવશે નહીં. અહીંયા આપણે સમય લઈએ છીએ, અહીંયા 0, 0ના યામ થશે 0, 0. હવે સમય લેવાનો છે, સમય તો 6 સેકન્ડ જ છે, તો એમાં તો કોઈ પ્રશ્ન નથી. 1, 2, 3, 4, 5, 6 આ 6 સેકન્ડ લઈ લીધી. બાજુમાં આપણે 32 સુધી જવાનું છે 0થી શરૂ કરીને, તો 5ના પ્રમાણે આગળ જઈએ તો અહીંયા 5, 10, 15, 20, 25 અને 30. ચલો આવું કંઈક આપણને આ પ્રમાણમાં પણ મળી ગયું. હવે જુઓ 0 એ 0 છે, તો એમાં તો કોઈ પ્રશ્ન નથી. પહેલું અહીંયા આવી જશે 0, 0. પહેલી સેકન્ડે વેગ કેટલો થાય છે? 5 ms-1. તો આ પહેલી સેકન્ડે વેગ અહીંયા આવી જશે 5 ms-1, અહીંયા પહોંચી ગયા. બીજી સેકન્ડે વેગ થાય છે 9 ms-1, તો બીજી સેકન્ડે આપણે અહીંયા પહોંચી ગયા 9 ms-1. ત્રીજી સેકન્ડે વેગ વધીને થઈ જાય છે 18 ms-1. ત્રીજી સેકન્ડે વેગ કેટલો થઈ ગયો? 18 ms. તો ત્રીજી સેકન્ડ જોઈએ આપણે, અને ત્રીજી સેકન્ડે વેગ આપણો ભાઈ થઈ જાય છે 18 ms-1. ચોથી સેકન્ડે 32 ms-1. તો આ ચોથી સેકન્ડે ms-1 અહીંયા પહોંચી ગયા. પાંચમી સેકન્ડે 15 ms-1. તો આપણી પાંચમી સેકન્ડ એ 15 ms-1. છઠ્ઠી સેકન્ડે 29 ms-1. તો આ છઠ્ઠી સેકન્ડે 29 ms. તો આવા કંઈક આપણને બિંદુઓ મળે છે. હવે આ બધાને આપણે જોડીએ, એકબીજા સાથે જોડી દઈએ. ચલો કેવો આલેખ મળે જોઈએ. અહીંથી આલેખ નીચે આવશે, અહીંથી પાછો વેગ વધે છે એટલે આલેખ પાછો ઉપર જશે. આવું કંઈક આલેખ આપણને મળે છે. તો આ કેવો આલેખ છે? અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. કેવો આલેખ છે? અનિયમિત પ્રવેગી. હવે જુઓ, એક વસ્તુ યાદ રાખો, અનિયમિત પ્રવેગી ગતિનો આલેખ કોઈ દિવસ તમને ચોક્કસ નહીં મળે. એટલે કે આમ ચોક્કસ એક ચોખ્ખી લીટી મળી જાય કે ભાઈ આમ સમાંતર સુરેખા એવો આલેખ નહીં મળે. આખો અલગ જ પ્રકારનો મળશે. અહીંયા જેવી કિંમતો આપેલી હશે એ મુજબનો આલેખ મળશે. દરેક વખતે આલેખ અલગ પણ હોઈ શકે છે. હવે ધારો કે અહીંયા મેં આ કિંમતો લીધી, આ કિંમતોની જગ્યાએ તમે તમારી રીતે કિંમતો લો તો તમને આના કરતાં અલગ આલેખ મળી શકે. મતલબ કે અનિયમિત પ્રવેગી ગતિમાં આલેખનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એ કોઈ પણ રીતે આપણને આલેખ મળી શકે. આ કયો આલેખ છે? નિયમિત પ્રવેગી ગતિનો આલેખ. ચલો ખબર પડી કે નહીં? અનિયમિત પ્રવેગી ગતિના આલેખ પરથી આપણે કોઈ પણ જાતના અલગ અલગ ચોક્કસ ગુણધર્મો મેળવી શકતા નથી. જેમ કે સુરેખ આલેખ મળતો હતો, સમાંતર સુરેખ મળતો હતો, તો આપણે કહેતા હતા કે ભાઈ નીચેનું ક્ષેત્રફળ મેળવો તો આપણને અંતર મળે. આમાંથી આપણે એ રીતે મેળવતા નથી. ચલો જુઓ, આના વિશે થોડું જોઈ લઈએ. ઉપર અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ આપેલ છે. ઉપર અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ આપેલ છે. અનિયમિત ગતિ કરતા
પદાર્થના આલેખનો આકાર સુનિશ્ચિત હોતો નથી. સુનિશ્ચિત હોતો નથી. ચલો કમ્પ્લીટ. અહીંયા સુધી આપણે જોવાનું હતું. તો આ હતો આપણો અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. અનિયમિત પ્રવેગી એટલે તો કે ભાઈ પ્રવેગ દરેક જગ્યાએ બદલતો હોય, વેગનો ફેરફાર છે કેવો હોય, અનિયમિત હોય, એને જ આપણે કહીએ છીએ અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. ટૂંકમાં પદાર્થ છે જ્યારે ટ્રાફિકમાં ગતિ કરતો હશે ત્યારે આવું કંઈક જોવા મળશે. જ્યારે કાર ટ્રાફિકમાં જતી હોય ત્યારે 0, 5, 9, 18, 32 વેગ સતત વધતો હતો. અચાનક ધારો કે કોઈ અડચણ આવી જાય, કોઈ કૂતરું આવી ગયું, ગાય આવી ગઈ, બમ્પ આવી ગયો, તો શું થાય? બ્રેક મારવી પડે. બ્રેક મારી એટલે વેગ થઈ ગયો 15, પછી પાછો આપણે વેગ વધાર્યો તો 29, પાછું કોઈ આવી જાય, પાછો વેગ ઘટશે. તો આવી ગતિ જ્યારે હોય ત્યારે એના માટે અનિયમિત પ્રવેગી ગતિનો આલેખ વપરાય છે. ચલો ક્લિયર. આ આલેખનો ઉપયોગ શું છે? આ આલેખ પરથી માત્ર ને માત્ર આપણે પદાર્થ છે એ કઈ રીતે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એ જાણી શકીએ. બીજો આનો કોઈ ઉપયોગ છે નહીં. ચલો કમ્પ્લીટ. લખી નાખો. બીજી એક વાત સમજી લો. આમાં આપણે પ્રવેગ મેળવવો હોય તો કઈ રીતે આપણે મેળવી શકીએ? તો બહુ સિમ્પલ છે. અહીંયા સતત વેગ વધે છે તો આને આપણે પ્રથમ કિસ્સો કહેશું. આવો એક આપણે દાખલો ગણેલો છે. અહીંયાથી વેગ ઘટે છે તો આપણે બીજો કિસ્સો કહેશું. એ રીતે આપણે આમાં પણ પ્રવેગ મેળવી એ બરાબર v - u ના છેદમાં t પરથી. બરાબર. ચાલો લખી નાખો. ચલો આગળ જઈએ. હવે આવે છે ગતિના સમીકરણો. ગતિના સમીકરણોની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે અતિશય અગત્યનો ટોપિક છે, ધ્યાન રાખજો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હવે સૌથી પહેલાં તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહેવાય કોને? તો એક એની ચોક્કસ વ્યાખ્યા છે કે ભાઈ કોઈ પણ પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે એનો વેગ, એનો પ્રવેગ અને એને ચોક્કસ સમયગાળામાં એણે કાપેલું અંતર, આ બધા વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને શું કહેવાય? અચળ પ્રવેગી ગતિના સમીકરણ. લખી નાખું છું પહેલાં, બરાબર, પછી આગળ જઈએ. જ્યારે ગતિમાન પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય. કઈ ગતિ કરતો હોય? અચળ પ્રવેગી. હવે અચળ પ્રવેગી તમને ખ્યાલ છે એના વેગમાં ફેરફાર તો થતો હશે, વેગ તો વધતો જ જતો હશે અથવા ઘટતો જતો હશે, પરંતુ અચળ છે. અચળ છે મતલબ કે એ નિયમિત રીતે વધતો હશે. તો જે ગતિમાન પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તે દરમિયાન તેના વેગ, પ્રવેગ તથા આપેલ સમયગાળામાં તેણે કાપેલ અંતર વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને અચળ પ્રવેગી ગતિના સમીકરણ કહે છે. ચલો કોને કહેવાય અચળ પ્રવેગી ગતિના સમીકરણ? ધ્યાનથી જુઓ. ગતિમાન પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય? અચળ પ્રવેગી ગતિ કરતો હોય. આ એક વસ્તુ યાદ રાખજો. અચળ પ્રવેગી ગતિ કરતો હોય તે દરમિયાન તેના વેગ, પ્રવેગ તથા આપેલ સમયમાં તેણે કાપેલ અંતર વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણોને અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહે છે. તો આ સમીકરણો છે ક્યાં કામમાં આવશે? સો આ પહેલાં એ સમજો. તો આ બધા દાખલાઓ આપણે આના ઉપરથી ગણશું. ઘણા બધા દાખલાઓની અંદર કામ આવશે. બીજું, આ બધા જ સમીકરણો આપણે મેળવવાના પણ છે. કઈ રીતે મેળવશું? આપણે આલેખ પરથી મેળવશું. કઈ રીતે? આલેખ પરથી. તો હવે આ સમીકરણો ક્યાં ક્યાં છે? હવે એની અંદર તો પહેલાં તો કઈ રાશિ આવશે? 4 રાશિ આવશે: વેગ, પ્રવેગ, સમય અને અંતર.
તો આ 4 અલગ અલગ રાશિઓ દ્વારા જ આપણે 3 સમીકરણ જોવાના. ટોટલ સમીકરણ કેટલા છે? 3. એક પછી એક જોઈએ. સૌથી પહેલું સમીકરણ પહેલું સમીકરણ છે વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. કયું સમીકરણ? વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે એક એવું સમીકરણ આ 3માંથી એક છે કે જે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે. વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે એટલે શું? તો જો સમજાવું છું. આ સમીકરણ આપણે હમણાં સાબિત પણ કરશું, પણ અત્યારે આપણે ખાલી લખવાનું છે. આ સમીકરણ છે કયું? ભાઈ આ સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. કયું છે? v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. આ છે આપણું સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. તો અહીંયા આપણને એક પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ અહીંયા જુઓ, આ v શું છે? વેગ છે, અંતિમ વેગ. u શું છે? એ પણ વેગ છે, પ્રારંભિક વેગ. તો આ તો આપણે સમજાઈ ગયું. વેગ અને કોનો સંબંધ દર્શાવે? સમયનો. તો સમય અહીંયા છે t. તો અહીં તો વચ્ચે પ્રવેગ પણ છે. તો આપણે એવું શા માટે બોલીએ કે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે? આપણે એવું નથી બોલતા કે વેગ અને પ્રવેગ સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પ્રવેગને આપણે બોલતા કેમ નથી? એનું કારણ છે છોકરાઓ. શું કારણ છે? આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, મતલબ કે પ્રવેગ કેવો રહે છે? અચળ. પ્રવેગ બદલાતો નથી. હવે પ્રવેગ બદલાતો નથી ને એટલે આપણે એને સંબંધમાં વચ્ચે લેતા નથી. તો આપણા સંબંધ કોણ આવે? v અને t. એટલે કે વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો આમાં પ્રવેગ છે એ અચળ છે, તો એના આધારે આખો તો વેગ જ છે. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. તો માટે આને વેગ સમય સંબંધ દર્શાવતા વેગ સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કહે છે. ચલો ક્લિયર. તો આ તો પહેલું સમીકરણ, વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે એના પછી આવે છે બીજું સમીકરણ નંબર 2. હવે નંબર 2 બીજું સમીકરણ છે એ હકીકતે તો એને માત્ર અંતરનું સમીકરણ છે સામાન્ય રીતે, પણ એને પણ આપણે દર્શાવવું હોય તો એને આપણે અંતર સમય તરીકે દર્શાવી શકીએ. કઈ રીતે દર્શાવી શકીએ? અંતર સમય તરીકે. તો અંતર સમય અથવા અંતર વેગ. સમીકરણ આખું આવશે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. અંતર સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. ચલો અંતર સમય. હવે એ સમીકરણ કયું છે પહેલાં આપણું એ જોઈ લઈએ. આપણું સમીકરણ છે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. કયું છે? s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. ફરી કહી દઉં છું કારણ કે આમાં વેગ પણ છે ને સમય પણ છે, પણ આપણે મોટા ભાગે આમાં s સમપ્રમાણમાં t સ્ક્વેર એવું લઈએ છીએ. આપણે એક વિધાન આવશે વચ્ચે, તો s સમપ્રમાણમાં t સ્ક્વેર લઈએ છીએ એટલે મેં અહીંયા અંતર સમય લખેલું છે. કે અંદર વેગ પણ છે, પ્રવેગ તો અચળ છે, વેગ પણ છે, તો અહીંયા આપણે અંતર વેગ પણ લખી શકીએ. પણ એ અલગ અલગ જે શરતો છે એના ઉપર આધાર રાખે. પણ આપણે આના ઉપરથી s સમપ્રમાણમાં t સ્ક્વેર લેશું, આગળ આવશે ત્યારે હું વધારે કહીશ એના વિશે. તો આ એ આપણે સાબિત કરશું ત્યારે, કારણ કે આ બધું સાબિત કરવાનું છે. આ તો અત્યારે તો આપણે ખાલી અચળ પ્રવેગી ગતિના સમીકરણોની ટૂંકનોંધ ચાલે છે એટલે આના વિશે જોઈએ છીએ. તો અંતર સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ છે આપણું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. ચલો 2 સમીકરણ ક્લિયર. ત્રીજું સમીકરણ આવે છે હવે. એ છે અંતર વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. અંતર વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે અંતર વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું આવશે જુઓ. તો અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે આપણે, તો એક સમીકરણ છે 2as ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. સમીકરણ નંબર 3. તો આ છે અંતર વેગ. અંતર છે અહીંયા s, પ્રવેગ તો અચળ છે ને આ બાજુ છે વેગ.
તો અંતર વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. આ છે આપણું સમીકરણ નંબર 3. તો આ છે આપણા અચળ પ્રવેગી ગતિના સમીકરણો. કહેવાય કોને પહેલાં તો કે ભાઈ ગતિમાન પદાર્થ જ્યારે અચળ પ્રવેગી ગતિ કરતો હોય તે દરમિયાન તેના વેગ પ્રવેગ આપેલ સમયગાળામાં તેણે કાપેલ અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતા સંબંધ. જો સંબંધ એટલે શું, બહુ સિમ્પલ એક ભાષામાં સમજો. સંબંધ છે એ સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં હોઈ શકે. કોઈ પણ વસ્તુનો સંબંધ હોય, એક્ઝામ્પલ તરીકે તમારે 8મા ધોરણમાં આપણે એક સૂત્ર ભણી ગયા છીએ, P = F/A. અહીંયા શું ભણી ગયા? P = F/A. આવું એક સૂત્ર ભણી ગયા. તો આના ઉપરથી બે રાશિઓ અલગ અલગ નીકળે. એક તો જો આ P અને F ઉપર છે તો આને કહેવાય P સમપ્રમાણમાં F. આને શું કહેવાય? P સમપ્રમાણમાં F. આ એ છેદમાં છે તો એને કહેવાય P વ્યસ્ત પ્રમાણમાં A. આવી રીતે P વ્યસ્ત પ્રમાણમાં A. હવે જુઓ, P વ્યસ્ત પ્રમાણમાં A અહીંયા આપણે રાખી દીધો. તો હવે શું થશે? P = F/A. P સમપ્રમાણમાં F, P વ્યસ્ત પ્રમાણમાં A. હવે આનો સંબંધ કઈ રીતે કહેવાય? તો જો ભાઈ આ P છે ને એ વધે તો F પણ વધે, પણ અહીંયા નીચે અલગ હોય અને અહીંયા F ઘટે તો P પણ ઘટે. આ સમપ્રમાણ કહેવાય. એક રાશિ વધે તો બીજી રાશિ વધે, એક ઘટે તો બીજી ઘટે. પણ હવે આમાં શું થશે? વ્યસ્ત પ્રમાણમાં જો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે અને ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે. આ વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો ટૂંકમાં આ બધા સંબંધ કહેવાય. આ શું કહેવાય? સંબંધ કહેવાય. તો એમ જ આપણે આ જે પહેલું સમીકરણ છે ને એના ઉપરથી આપણો એક સંબંધ આવશે, V સમપ્રમાણમાં T. કયો સંબંધ આવશે? V સમપ્રમાણમાં T. મતલબ કે ટાઈમ વધારતા જાઓ વેગ શું થશે? વધતો જશે. તો આ જે આખા સંબંધ છે એ આ સમીકરણો દ્વારા આપણે દર્શાવીએ છીએ. પણ આ અત્યારે આમાં ના પડતા, કારણ કે આપણે સમીકરણો હજી સાબિત નથી કરેલા. આ તો આપણે સ્ટાર્ટિંગનો ટોપિક છે ને, આપણે પહેલાં 3 સમીકરણનું લિસ્ટ આપેલું છે એટલે મેં કરી નાખ્યું અહીંયા, પણ અત્યારે કરવાની જરૂર નથી. ચલો, ખબર પડી ગઈ કે નહીં? અત્યારે આ સમીકરણો ખાસ કરજો. અને બીજી એક આ નથી લખવાનું. અને બીજી એક ખાસ વાત, 3 સમીકરણ પાકા કરવાના છે. ગમે તે થઈ જાય, આ 3 સમીકરણ ગમે એમ કરીને પાકા આવતા લેક્ચર સુધીમાં કરી નાખો. સમીકરણ પાકા નહીં હોય, નહીં મેળ થાય. આપણું આ ચેપ્ટર છે સમજાશે નહીં. ઉપરાંત આ ચેપ્ટરમાં તો પ્રોબ્લેમ આવશે. આના સિવાય જે ચેપ્ટર 9 અને 10 છે આપણા, બરાબર, 9, 10 અને 11 આમ તો આ ચેપ્ટર ખાસ કરીને 9, 10. તો એ 9, 10 પણ આપણા ફિઝિક્સના ચેપ્ટર છે, એમાં પણ આ 3 સમીકરણનો ઉપયોગ થશે. તો આ 3 સમીકરણ કરી નાખજો. ચલો, ક્લિયર? લખો અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ચલો, લખાઈ ગયું. હવે એક બીજી વસ્તુ પણ આમાં જોઈ લો કે આ બધાનો મતલબ શું થાય એ. તો જુઓ, આ બધાનો આપણે મતલબ અહીંયા લખવો હોય તો આપણે લખીએ છીએ. પછી સૌથી પહેલાં જુઓ, આપણી પાસે શું આપેલું છે? અહીંયા આગળના સમીકરણમાં V આપેલો. શું આપેલો છે? V. તો જ્યાં V એટલે અંતિમ વેગ, V એટલે અંતિમ વેગ. પછી આપેલું છે U. U એટલે પ્રારંભિક વેગ, U એટલે પ્રારંભિક વેગ. ચલો, V અને U આવી ગયા. A એટલે આપણને બધાને ખ્યાલ છે શું છે? પ્રવેગ. T એટલે સમય. તો ચલો, V એટલે અંતિમ વેગ, U આ બધું આપણે કરેલું છે, યાદ છે ને? U એટલે પ્રારંભિક વેગ, A એટલે પ્રવેગ, T એટલે સમય. હવે અહીંયા આવ્યો S. તો ભાઈ S એટલે સ્થાનાંતર. S એટલે સ્થાનાંતર, અથવા આપણે એને અંતરના સંદર્ભમાં પણ લઈએ છીએ. તો S એટલે અંતર બરાબર U એટલે પાછો પ્રારંભિક વેગ, T એટલે સમય, A એટલે પ્રવેગ, T એટલે સમય, A એટલે પ્રવેગ, S એટલે અંતર, V એટલે અંતિમ વેગ, U એટલે પ્રારંભિક વેગ. તો આ બધા પદ પણ સાથે લખી નાખજો ને આ પણ કરી નાખજો, બરાબર? આ બધા પદ આપણે ઉપયોગમાં લેવાના છે. તો અહીંયા સુધી આપણે જોયું અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હવે આના પછી આપણે આવશે કે ભાઈ અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો આપણે જોયેલા છે અત્યારે હાલમાં, આ જે સમીકરણો છે એના આધારે, એટલે તો આ સમીકરણો આપણે આલેખ ઉપરથી કઈ રીતે મેળવી શકીએ અને આના પરથી આપણે આને સૂત્ર તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, બરાબર? એ હવે આપણે આગળના લેક્ચરની અંદર ભણવાનું છે. સૌથી પહેલાં તો અગત્યનો મુદ્દો એ આવશે કે આ 3 સમીકરણો સાબિત કરવાના, જે આવતા લેક્ચરમાં જોશું. અગત્યનો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર? ચાલો, લખી નાખો, પછી આગળ જઈએ.